પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની સૌથી મોટી આરોગ્યમય સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઓરવારામાં ચરબીની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. આરોગ્યમય સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઓરવારા ખાતે ડૉક્ટર રક્ષિત શાહ દ્વારા આંતરડાની આસપાસ ચરબીની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. વડોદરાના જાણીતા ઓન્કોલોજી સર્જન ડૉક્ટર રક્ષિત શાહે તાજેતરમાં એક જટિલ શસ્ત્રક્રિયા કરીને દર્દીના પેટની અંદર આંતરડાની આસપાસ રહેલી ચરબીની ગાંઠને સફળતાપૂર્વક દૂર કરી છે. આ ઓપરેશનની સફળતાએ દર્દીને માત્ર રાહત જ નથી આપી, પરંતુ તબીબી ક્ષેત્રે ડૉક્ટર શાહની નિપુણતાને પણ ઉજાગર કરી છે. ડૉક્ટર રક્ષિત શાહ, જે ઓરવારા આરોગ્યમય કેન્સર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે, તેમણે આ ઓપરેશન દરમિયાન અદ્યતન લેપ્રોસ્કોપિક ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. આ ટેકનિકનો ઉપયોગ કરીને નાના ચીરા દ્વારા ગાંઠને દૂર કરવામાં આવી છે, જેના કારણે દર્દીને ઓછું દર્દ અને ઝડપી રિકવરીનો લાભ મળ્યો હતો. ઓપરેશન પછી દર્દીની સ્થિતિ સ્થિર છે અને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા છે. નમસ્કાર, હું ડૉક્ટર રક્ષિત શાહ આરોગ્યમ કેન્સર હોસ્પિટલ તરફથી વાત કરી રહ્યો છું. હમણાં જ થોડા દિવસ પહેલાં એક 55 વર્ષના વ્યક્તિનું પેટનું સફળ ઓપરેશન અમે કર્યું છે, જેમાં એમના પેટમાં 32 સેન્ટીમીટર મોટી ગાંઠ હતી, જેને લગભગ 3 કલાકની મોટી સર્જરી બાદ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી, જેમાં કોઈ લોહીનો બગાડ થયા વગર સક્સેસફુલી ઓપરેશન થયું હતું. અને લગભગ ગાંઠ 7 કિલો 100 ગ્રામ જેટલી ગાંઠ હતી, અને જે નીકળ્યા પછી પેશન્ટ અત્યારે આજની તારીખમાં સારું હલચું ચાલતું થઈ અને ખાઈ પીવે છે અને સેટિસ્ફાઈડ છે. એ સિવાય હોસ્પિટલ ખુલ્યાના લગભગ 10 મહિના થયા છે, ત્યાં સુધીમાં અમે લગભગ 500થી વધુ સફળ ઓપરેશન પૂરા પાડ્યા છે, જેમાં મોઢાના, પેટના, ગર્ભાશય, સ્તન કેન્સર, લગભગ શરીરના બધા જ અવયવોના કેન્સરનો સમાવેશ થાય છે. અમે લગભગ એક દિવસમાં 100 પેશન્ટને રેડિયેશન આપવામાં આવે એ લિમિટ સુધી પણ અમે પહોંચી ચૂક્યા છે, અને કિમોથેરાપીમાં અમે લગભગ 4,000 થી 5,000 પેશન્ટને કિમોથેરાપી પૂરી પાડી છે. એટલે અમે હોપફુલ છે કે આગળ પણ આપણા વિસ્તારના દરેક વ્યક્તિને કેન્સરનો ઈલાજ અને કેન્સરથી આગળ તકલીફ ના પડે એના માટે જે પણ ટ્રીટમેન્ટ આપવાની છે એના માટે અમે કટિબદ્ધ છીએ. થેન્ક યુ. કેન્સર વેક્સિનેશનમાં અમે અત્યારે સર્વાઇકલ કેન્સર જે કહેવાય, જે મહિલાઓમાં થતું હોય છે, એનો એક ડ્રાઈવ શરૂ કરી રહ્યા છે, જેમાં અમે પેશન્ટો જે 9 વર્ષથી લઈને 45 વર્ષ સુધીની જે મહિલાઓ છે, પુત્રીઓ અને મહિલાઓ, એમને 2 અથવા તો 3 વેક્સિનના ડોઝ આપી અને સર્વાઇકલ કેન્સરનું રિસ્ક એમનામાં લગભગ 90% થી 95% ઘટાડી શકાય એના માટેની વેક્સિન મૂકવાનો ડ્રાઈવ શરૂ કર્યો છે.